જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 9થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 મિત્રો શરૂ થઈ ગઈ છે, એટલે કે ચાલુ થઈ ગઈ છે. તો એ પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે ઘણા બધા મોડેલ પેપર મૂકવાની શરૂઆત કરી છે. એટલે કે મિત્રો આ જે પરીક્ષા છે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે જો તમારે જે તે વિષયનું પેપર લેવાઈ જાય તો એની એક પીડી ફાઇલ બનાવી અને મને આપણે જે તે વોટ્સઅપ ધોરણ 9થી 12ના વોટ્સઅપ ગ્રુપ ચાલે છે તો એમાં તમે મૂકી આપો. તો જે મને મળે એ હું મૂકી દઉં અને બીજા મિત્રો મળશે તમને સુધી પહોંચી શકશે. તો એ તે અવળહવળ થઈને તમને મળી શકશે. તો આજે તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ ધોરણ 12નું વિષય સમાજશાસ્ત્રનું મિત્રો જે પેપર છે તમારી સામે મૂકીએ છીએ અને ફક્ત પેપર મૂકીશું. સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયો મૂકીશું કે જે તમને તૈયારી થઈ શકે. તો શરૂઆત કરીએ આપણે પેપરની. જોઈએ વિભાગ એ તમારી સમક્ષ છે. વિભાગ એ મિત્રો એ 20 ગુણનો છે, 20 પ્રશ્નો છે, MCQ પ્રકારના તમારે જવાબ આપવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે. તો જોઈએ પ્રશ્ન 1 તમારી સમક્ષ જોવા શું પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ છે? 4 ઓપ્શન છે, એમાં સાચો જવાબ તમારે લખવાનો છે. તો ઇસ્લામ, ખ્રિસ્તી, જૈન કે હિન્દુ એ તમારે જવાબ આપવાનો છે. ત્યારબાદ ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે એ તમારે કહેવાનું છે. 3,25,000 કિલોમીટર, એટલે કે 3,25,000 કિલોમીટર, 3,15,000 કિલોમીટર, 2,15,000 કિલોમીટર અને 1,15,000 કિલોમીટર કયું છે તમારે કહેવાનું છે. ત્યારબાદ નીચે આપેલ લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે? આપેલ તમામ, સ્વાવલંબન, વિવિધતા કે કદમો નાની તમારે જણાવવાનું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? ત્રિપિટક, શ્રીમદ ભગવદ્ ગીતા, નવો કરાર કે કુરાન શરીફ? ભારત એ કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો? ઈસવીસન 1955, ઈસવીસન 2001, ઈસવીસન 1950 કે ઈસવીસન 1947? મંડળ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તારાબેન પટેલ, M.N. શ્રીનિવાસ, અક્ષયકુમાર દેસાઈ, I.P. દેસાઈ? કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો હતો? તો ઈસવીસન 1956માં, ઈસવીસન 1971માં, ઈસવીસન 2013માં, ઈસવીસન 2005? તો ક્યારે ઘડાયો તો તમારે જણાવવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓ 0થી 6 વર્ષનું વય જૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મિઝોરમ કે રાજસ્થાન? સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? 4, 3, 2 કે 1? પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો છે? તો એ તમારે જણાવવાનું છે. તો આપેલ તમામ, સમાનતાવાદ, માનવતાવાદ કે બિનસાંપ્રદાયિકતા? ત્યારબાદ ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું છે, એટલે કે કયું હતું? આપેલ પૈકી એક પણ નહીં. મુંબઈ ગેજેટ, કોલકાતા ગેજેટ કે બંગાળ ગેજેટ? ત્યારબાદ ચિલચિત્રની ટેકનોલોજીની શોધ કોણે કરી હતી? જ્યોર્જ ઇસ્ટમેન, થોમસ આર એડિસન, માર્કોની કે ગુટેનબર્ગ? ગુજરાતમાં મહિલા કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા હતા? એની બેસન્ટ, મર્સી કર્વે, રાજારામ મોહન રાય કે હર્બર્ટ બ્લેમર? ત્યારબાદ જોઈએ આપણે આગળ કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? મહર્ષિ કર્વે, કવિ નર્મદ, કરશનદાસ મૂળજી, રાજારામ મોહન રાય? પંચાયતી રાજની સંરચનામાં સૌથી નીચેનું એકમ કયું છે? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત? ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોને કરી હતી? જવાહરલાલ નહેરુ, વિદ્યાસાગર શર્માએ, બળવંતરાય મહેતા સમિતિએ કે એસકે ડે? ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે કે દહેજ પ્રથા જે અધિનિયમ છે એ દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો હતો? ઈસવીસન 1972માં, ઈસવીસન 1965માં, ઈસવીસન 1961 કે ઈસવીસન 1951માં? કોના મતે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ? માર્શલ કિલનાર્ડ, હોટન અને હેન્ટ, હાર્વર્ડ બેકર, રોબર્ટ મટ્ટન? કઈ સામાજિક પ્રથાને કારણે ઈસવીસન 2012માં 18,233 મહિલાઓના મૃત્યુ થયા હોવાનું નોંધવામાં આવ્યું હતું? દહેજ પ્રથા, દેવદાસી પ્રથા, સતી પ્રથા કે બાળ લગ્ન પ્રથા? ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 0થી 6 વર્ષની વયજૂથમાં પ્રતિ 1000 છોકરાઓએ કન્યાઓની સંખ્યા કેટલી છે? 886, 940, 954 કે 918? બરોબર છે. તો મિત્રો આ પ્રમાણે તમારે બોર્ડની પરીક્ષામાં પણ 20 પ્રશ્નો આવશે જે MCQ પ્રકારના છે. અને એ મિત્રો એની સાથે આપણે ધોરણ 12ની દરેક પાઠ મિત્રો આપણે મૂકવાની શરૂઆત કરી છે. તો એવા મિત્રો આપણે પ્રશ્નો મૂકીશું દરેક વિડીયો કે જેની અંદર તમારે બોર્ડમાં 20 પ્રશ્નો હોય છે એમાંથી એક પણ પ્રશ્ન બહારનો નહીં હોય, આમાંથી આવી જશે. તો એ વિડીયો પણ જોવા માટે વિનંતી છે. ત્યારબાદ જોઈએ આપણે વિભાગ બી જોઈએ આપણે. તો વિભાગ બીમાં કે નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખવાના છે. વસ્તીનું કદ શાના પર નિર્ભર છે? ધાર્મિક સમુદાય એટલે શું?
કયા ચિત્રો આદિવાસી ચિત્રકલાની ભેટ છે? લિંગ પ્રમાણ એટલે શું? વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ કયા નવા આંદોલનનો જન્મ આપ્યો છે એ તમારે લખવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે WWWનું પૂરું નામ જણાવવાનું છે. ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોણે દર્શાવી છે? ગ્રામ પંચાયતના સ્તર પર કયા 2 અધિકારી હોય છે? બાળ અપરાધ માટે જવાબદાર કારણોને મુખ્યત્વે કયા 2 ભાગમાં વહેંચવામાં આવે છે? નશીલા દ્રવ્યોના વ્યસનના માઠો પરિણામો અંગે સૌપ્રથમ ક્યારે વિચાર કરવામાં આવ્યો છે? અને વિભાગ સી આપણે જોઈએ તો વિભાગ સીની અંદર જોઈએ આપણે કે નીચેના પ્રશ્ન કોઈ પણ 10 પ્રશ્ન ટૂંકમાં જવાબ આપવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. તો રાષ્ટ્રીય પક્ષો કઈ રીતે રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે? ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? આદિવાસીઓની ચિત્રકલાની સમજૂતી આપવાની છે. હિન્દુ ધર્મમાં કઈ બાબતોનું ખૂબ મહત્વ રહેલું છે? આદિમ જાતિઓમાં યુવા ગૃહો કયા કાર્યો કરે છે? ભારત અને ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ જણાવવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે કે ડૉક્ટર યોગેન્દ્રસિંહના મતે સશક્તિકરણનો અર્થ સમજાવવાનો છે. સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કઈ બાબત જોવા અને સમજવામાં ઉપયોગી છે? સમૂહ સંચાર માધ્યમો આરોગ્ય સ્તર સુધારવામાં કેવો ફાળો આપે છે? સુધારાવાદી સામાજિક આંદોલનો કયું કાર્ય કરે છે? ગાંધીજીએ ગ્રામ પંચાયતો માટે શું કહ્યું હતું? યુવા અજંપાનો અર્થ સમજાવવાનો છે. કુટુંબની કઈ પરિસ્થિતિમાં બાળક માનસિક તાણ અનુભવે છે? ત્યારબાદ આપણે આગળ જોઈએ કે જ્હોન એ ક્લોસોને નશીલા દ્રવ્યના વ્યસન અંગે કઈ રજૂઆત કરી છે? ત્યારબાદ આપણે જોઈએ મિત્રો વિભાગ ડી વિશે આપણે ચર્ચા કરીએ તો કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નો મુદ્દાસર જવાબ આપવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે. અને રમતગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવવાનું છે. ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવવાની છે. શીખ સમુદાયની વિશિષ્ટતાઓ જણાવવાની છે. આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપવાની છે. મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવવાની છે. ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુઓની યોજનાઓ જણાવવાની છે. પશ્ચિમીકરણનો અર્થ સમજાવવાનો છે. સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપવાની છે. સુધારાવાદી સામાજિક આંદોલન વિશે સમજૂતી આપવાની છે. જિલ્લા પંચાયતના કાર્યો જણાવવાના છે. ટૂંકનો લખવાનું છે પ્રોબેશન. ટૂંકનો લખવાનું છે બોસ્ટલ શાળાઓ. નશીલા દ્રવ્યના ઉપયોગ પર પ્રતિબંધ મુકાતા કાયદાઓની સમજૂતી આપવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ હવે મિત્રો જોઈએ આપણે વિભાગ ઈ વિશે આપણે ચર્ચા કરીએ તો વિભાગની અંદર જોઈએ શું આવશે તો કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના છે. પ્રત્યેકના 5 ગુણ છે. તો જોઈએ આપણે કે આદિવાસી સંસ્કૃતિનો અર્થ અને તેના લક્ષણો સમજાવવાના છે. સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવવાના છે. આધુનિક સંચાર માધ્યમોના વિજાણુ સાધનનો ટૂંકો પરિચય આપવાનો છે. સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. પંચાયતી રાજનો અર્થ અને ઉદ્દેશ સ્પષ્ટ કરવાના છે. અને એડ્સ એ સામાજિક સમસ્યા છે આ વિધાનની યથાર્થ ચકાસવાની છે. તો મિત્રો આ પ્રમાણે તમારી સમક્ષ જે મિત્રો આપણે વિડીયો સંપૂર્ણપણે પૂરું કરી છે પેપરનું. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.